નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું યુનિટ 2 અ શિપ કેન વોકની એક્ટિવિટી 5 ધ શિપ ઓફ ધ ડેઝર્ટ એટલે રણનું વહાણ. લિસન ટુ ધ સ્ટોરી, ધેન રીડ ઇટ. લાયન રોરિંગ એટલે ગર્જના કરીને. હુ આર યુ? તું કોણ છે? કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાયન નીચે સિંહની સામે જોઈને. આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ હું રણનું વહાણ છું. હુ આર યુ? તું કોણ છે? લાયન ડોન્ટ યુ નો મી? લાયન પૂછે છે કે તું મને નથી ઓળખતો. આઈ એમ કિંગ ઓફ ધ ફોરેસ્ટ હું જંગલનો રાજા છું. કેમલ આર યુ? ઓ આઈ સી. કેમલ પૂછે છે કે આર યુ એટલે તું જંગલનો રાજા છે? ઓ એમ. હવે આપણે આગળ જોઈએ. લાયન યુ કોલ યોરસેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. જ્યારે લાયન શું કહે છે? તું પોતાને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી શીપ? તું વહાણ કઈ રીતે હોઈ શકે? યોર એન એનિમલ. તું તો એક પ્રાણી છે. કેમલ લુક એટ માય ફીટ. ફીટ એટલે પગ. એટલે શું કહે છે કેમલ? ઊંટ એમ કહે છે કે મારા પગ જો. ધેર આર થીક એન્ડ પેડેડ. તે જાડા અને પેડેડ એટલે કે ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. સૂર્યની ગરમી છે તેને બર્ન એટલે જાળતી નથી. લાયન માય ફીટ આર પેડેડ ટુ. લાયન એટલે જે સિંહ છે એ કહે છે કે મારા પગ પણ ગાદીવાળા છે. થ્રોન ડુ નોટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર પર અવર. શું કીધું કે તેમાં કોઈ થ્રોન એટલે કે કાંટા છે એ પણ ખૂંચતા નથી અને હું કલાકમાં 80 કિલોમીટર છે દોડી શકું છું. કેમલ ધેટ ઇટ્સ ટ્રુ. કેમલ કહે છે કે હા તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર એન અવર ઇન ધ ફોરેસ્ટ બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સન. શું કહે છે કે તું જંગલમાં 80 કિલોમીટર છે એ દોડી શકે છે પણ શું તું ગરમ રેતી પર એક કિલોમીટર દોડી શકે છે? લાયન મે બી નોટ બટ. લાયન છે એ આવી રીતે કદાચ નહીં એવું બોલતો બોલતો અટકી જાય છે. કેમલ ઇન્ટરપ્યુટિંગ એટલે વચમાં અટવાતા. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. એમ કહે છે કે તું એક અઠવાડિયા સુધી પાણી વિના જીવી શકે છે. કેન યુ? જીવી શકે છે કે નહીં? લાયન નો આઈ કાન્ટ. સિંહ શું કહે છે કે ના હું જીવી શકતો નથી. આઈ નીડ વોટર એવરી ડે. મને દરરોજ પાણી જોઈએ છે. બટ ડુ નોટ ટેલ મી. પણ તું મને કહે. કેન યુ ડુ વિધાઉટ વોટર? તને પાણી વિના ચાલે? કેમલ યસ આઈ કેન. હા હું પાણી વિના રહી શકું છું. મને પાણી વિના ચાલે. ધેર આર નો વોટર ઓર નો લેક્સ ઇન અ ડેઝર્ટ. જે રણમાં ત્યાં ના પાણી પણ ન હોય અને ત્યાં રિવર્સ પણ ન હોય અને ત્યાં લેક્સ એટલે તળાવ પણ ન હોય. રિવર્સ એટલે નદી અને લેક્સ એટલે તળાવ પણ ન હોય. બટ ધેટ ડઝ નોટ બોથર મી. પણ તેની મને ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ ટાઈમ.
હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. લાયન, really? ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. શું કહે છે? તારી પાસે મોટું પેટ હશે. કેમલ, પ્રાઉડલી, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. એમ કહે છે કે હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું એક અઠવાડિયા સુધી પાણી સંગ્રહ કરી શકું છું. કે પાણી એક અઠવાડિયા સુધી ચાલે ને એટલું સ્ટોર કરી શકે છે. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન. અને હું 2 અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું છું. લાયન, શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટેડ. લાયન છે એકદમ ખુશ રસ ધરાવતો હોય એવી રીતે એની સામે જુએ છે. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરી શકે છે? કેમલ, નો આઈ ડોન્ટ. શું કહે છે કે ના, હું પેટમાં ખોરાકનો સંગ્રહ કરતો નથી. આઈ સ્ટોર ઇન માય હમ્પ. હું ખોરાકનો સંગ્રહ જે હમ્પ એટલે એનું ઢેકું, હું મારા ઢેકામાં તેનો સંગ્રહ કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ ટાઈમ. હું એક સમયે ઘણો બધો ખોરાક ખાઉં છું. ધેન આઈ ડુ નોટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્થ નાઇટ. પછી પખવાડિયા સુધી મારે ખોરાક ખાવાની જરૂર નથી. લાયન, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. લાયન કહે છે એટલે કે સિંહ કહે છે કે કેટલું રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ? પણ તું શું ખાય છે? કેમલ, આઈ ઈટ લીવ્સ. કેમલ કહે છે કે હું લીવ્સ એટલે કે પાંદડા ખાઉં છું. લાયન, બટ ધેર આર નો ટ્રી ઇન ધ ડેઝર્ટ. શું કહે છે? પણ રણમાં તો ઝાડ હોતા નથી. વોટ ડુ યુ ઈટ ધેર? ત્યાં તું શું ખાય છે? કેમલ, ધેર આર થ્રોની બસીસ ઇન ધ ડેઝર્ટ. રણમાં કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઈટ થ્રોન્સ. હું કાંટા ખાઉં છું. ધ થ્રોન્સ ડઝ નોટ પ્રિક માય થીક ટંગ. મારી જે જાડી જીભ છે એને કાંટા ખૂંચતા નથી. લાયન, હાઉ વન્ડરફુલ. કેટલું અદ્ભુત છે. Camel, king of the forest, please come with me to the desert. કેમલ કહે છે એટલે કે ઊંટ કહે છે જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. લાયન, નો પ્લીઝ. ના, કે હું ના આવું. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું ગરમ રેતીમાં ચાલી શકતો નથી. I can't store food and water and I can't eat thorn. શું કહે છે? હું ખોરાક કે પાણીનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. શું કહે છે? આવજો અને ગુડ લક એટલે શુભેચ્છા. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે ઓ રણના વહાણ.